અરે તમને ઇન્ટરેસ્ટ પાર્ટીઓમાં નથી કે ચૂંટણીમાં નથી? બંનેમાં નથી. कौन आएगा इस बार, भाजपा या कांग्रेस? भाजपा आवे कांग्रेस हमको कुछ फेर नहीं पड़ता है। क्यों? क्योंकि कुछ महंगाई नहीं लड़ती हमको। ना ये दुख का खत्म नहीं होता बे. વિકાસ કરે છે ને ભાઈ, ઘરે ઘરે વિકાસ કરે છે. વિકાસ તમને દેખાય છે? હવે શું દેખાય છે? આપણે રિક્ષા ચલાવવાની છે હમણાં. ये बड़ी अच्छी बात कही आप. भाजपा को वोट दे दो. कोई दूसरी पार्टी लगता है? राहुल गांधी यार नहीं आएगा कोई भी. क्यों? नहीं आएगा, कुछ काम अच्छा नहीं करते वो लोग. લોકસભાની ચૂંટણીને લઈને રાજનીતિ ચરમસીમાએ છે. કોણ જીતશે ને કોણ હારશે એ તો 4 જૂન બાદ જ ખબર પડશે. પરંતુ હા, અત્યારે હું ગુજરાતના અમદાવાદમાં છું. અમદાવાદની ગલીઓમાં આપણે ફરીશું ને જાણીશું કે આખરે ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ જીતશે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અરે ભાઈ, કરવા દો ને યાર એક શૂટિંગ. अरे भाजप ने कांग्रेस अच्छे बद उतरो હવે તમે બહુ વાર થઈ. અચ્છા, તમે મત દેવા આવવાના કે નહીં જવાના? મત દેવા જવાના કે નહીં જવાના? મત દેવા જવાનું ને જવાના. કોણ જીતશે આ વખતે, શું લાગે છે? એ જ આવે ને, ભાજપ જ આવે ને, બીજું શું આવે? 5 વર્ષથી એકય વોટ નથી હાલતો. 5 વર્ષથી આપેલો, 5 વર્ષ પહેલા. હાલતો જ નથી. જ્યારથી ચૂંટણી આ એકય વોટ નથી હાલ્યો. કારણ બસ આપણને ઇન્ટરેસ્ટ નથી. સરકાર કઈ ભલું કરતું નથી. અરે તમને ઇન્ટરેસ્ટ પાર્ટીઓમાં નથી કે ચૂંટણીમાં નથી? બંનેમાં નથી. આ ઈચ્છા જ નથી થતી કે કોઈ પાર્ટી આવે? નથી થતી. તમને એવું લાગે છે કે આ સરકાર છે કે પછી બીજાની સરકાર છે, કે એવું લાગે છે કે ધર્મના નામે રાજનીતિ રમી રહી છે એવું? ના ના, કોઈ રાજનીતિ નહીં. જે કામ કરે છે આવે જ છે ભાઈ. કોંગ્રેસને હવે આવો જોઈએ, ચાન્સ મળવો જોઈએ કે એ શું ડેવલપ કરે છે પબ્લિક માટે. બાકી બીજેપી તો કન્સ્ટ્રક્શન ને બધું વેચી માર્યું. બધું જે પણ હતું બધું મોટું બધું વેચીને માર્યું છે. પ્રાઇવેટ કંપનીઓને કરી નાખ્યું છે. જે છે આપણી બાજુ તો કોઈ વધ્યું નથી. બધું આપણા જ પૈસા લઈને ઘરે પબ્લિકને કંઈ મળતું નથી. જે અમીર થતા જાય છે, જે ગરીબ થતા જાય છે. ભાજપ જ આવશે, બીજું તો કોઈ આવવાવાળું છે જ નહીં. ભાજપ. હવે એમને વિકાસના માટે લોકો આ ભાઈએ ના કીધું વિકાસના માટે બસ. અચ્છા, તમે જૂના અમદાવાદમાં કેટલા ટાઈમથી? મને અહીં 50 વર્ષ થઈ ગયા પોલીસ કરે. 10 પૈસામાં પોલીસ કરતો હતો. હા, ઓકે. તો તમને લાગે છે કે વિકાસ થયો છે તમારો પોતાનો? અમારો તો વિકાસ થયો, અમે મહેનત કરીશું તો રોટલા ખાઈશું, નકર ભાગે ભૂખે મરીશું. નહીં, એટલે સરકારના હિસાબે તમને કોઈ ફાયદો અમારો થયો? કોઈ ફાયદો નહીં. અમે આ ખાલી પોલીસ કરીએ એટલું જાણીએ. તમને શું લાગે છે આ વખતે કોણ જીતશે? હવે કઈ કહેવાય નહીં ભાઈ. આ વખત તો કઈ બી ભાજપ બી આવી જાય, કોંગ્રેસ બી આવી જાય. તમારી શું ઈચ્છા છે, કોણ આવી શકે? આવું જોઈએ. હમણાં આવે તો કોણ આવે? કોંગ્રેસ બી આવે સારું છે, ભાજપ બી આવે તો સારું છે. હમણાં બધા ભાજપનો પલ્લો વધારે ભારી છે. કારણ વિકાસ કરે છે ને ભાઈ, ઘરે ઘરે વિકાસ કરે છે. વિકાસ તમને દેખાય છે? હવે શું દેખાય છે? આપણે રિક્ષા ચલાવવાની છે હમણાં. અચ્છા, તમે રિક્ષા ચલાવો છો. હા. મતલબ એવું લાગે છે કે મોદી સરકાર કે ભાજપના હિસાબે? નહીં, હવે કોણ આવ્યો છે હવે જોઈએ. कि लास्ट मोमेंट पे सिर्फ यही होता है कि बीजेपी निकल गई, वो अच्छा। जीत गई. हाँ, बट अभी भी यही हो सकता है कि बीजेपी निकल ही जाए. 2 साल से तो 2 टर्म से तो बीजेपी आ रही है. 2014 में भी आई, 2019 में भी आई. तो इस बार आपको लगता है कि 2024 में वो आएगी या फिर कोई और पार्टी आएगी? देखो, दोनों साल मतलब यही हुआ है कि बीजेपी के चांसेस रहते हैं. और पार्टी वाले सोचते हैं, शुरू में तो मीडिया वाले भी ये दिखाते हैं कि मतलब नॉर्मली वो जीत रहे हैं, ठीक है, लेकिन लास्ट मोमेंट पे आके बीजेपी एकदम आसमान में पहुंच जाती है, બરાબર. जीत जाती है वो. તમને શું લાગે છે આ વખતે કોણ આવશે? ભાજપ આવશે. કારણ? અહીંયા મોદી લહેર છે એટલે. અચ્છા, તમને મોદી લાગે છે? બાકી એટલે મોદી લહેર કે છે એટલે ભાજપ આવશે. બાકી વિકાસનું કંઈ કામ નથી કર્યું એમણે. કેમ કે બધા પ્રવૃત્તિ આ બધી કોંગ્રેસની હતી. આ લોકો બેસીને એમના ઉપર કામ કર્યું છે. બાકી કામ તો બધા કોંગ્રેસના હતા. બરાબર. તો તમને એવું લાગે છે આગળના સમયમાં ક્યારેય કોંગ્રેસ આવે તો સારી છે કોંગ્રેસ આવે તો સારી છે? મારા લીધે. હા, તો કોંગ્રેસમાં કોઈ નેતા છે કે જેના લીધે તમને એવું લાગે? હમણાં તો એક જ ચહેરો છે કોંગ્રેસમાં, રાહુલ ગાંધી. હા, બરાબર. બાકી બીજો તો કોઈ દેખાતો નથી. તો કોંગ્રેસને તો સીટ પોતાને નથી મળી રહી. હા, કોંગ્રેસને તો પોતાને સીટ નથી મળી રહી. હું શું કહું છું, હમણાં મોદી લહેર છે એટલે મોદી જ આવશે. બરાબર. બાકી કામકાજ માટે તો કોંગ્રેસ જ છે મારા લીધે. આ બીજેપીનું વર્ચસ્વ વધારે છે. એનું કારણ છે કે કામ કરે છે બીજેપી. બરાબર. તો બીજી કોઈ એવી પાર્ટી છે કે જેના લીધે તમને એવું લાગે છે? પાર્ટી તો શું યાર, કોંગ્રેસમાં તો એ લોકોને અંદર જ મેટર રેવી હોય છે એટલે એ લોકોનું કશું છે નહીં. એટલે અત્યારે બીજેપીનું વર્ચસ્વ વધારે રહેવાનું. બરાબર. તમને એવું કયા એવા કામો છે કે જેમને તમને એવું લાગે છે કે હા ભાજપ આવી જોઈએ આના તમે રિવરફ્રન્ટ જોઈ લો, પ્લસ કે રોડ જોઈ લો. તમારે મોંઘવારી થોડી માણસને નડી છે, બાકી તો કશું હોલ્ડ નથી. તમે માણસ કમાઈ બી શકે છે, થોડુંક મોંઘવારી નડી ગઈ છે, બાકી તો બધું રેગ્યુલર છે. અચ્છા, જેમ જેમ આપણે અમદાવાદની ગલીઓમાં અંદર જતા જઈએ છીએ તેમ અલગ અલગ લોકોનું મૂડ જોવા મળે છે. અમુક લોકો એમ કહે છે કે ભાજપ સારું છે, તો અમુક લોકો એમ કહે છે કોંગ્રેસ સારું છે.
हाँ हाँ मोदी एक नंबर ही है, ये हमने- झूठ बोलता है। ये झूठ बोलता है हाँ। क्यों? हमारे वहाँ आगे सालम के अंदर जाके तुम कोई भी गरीब बच्चे से भी जाके पूछ सकते हो कि सयाद खान हर चीज में खड़े होते हैं कि नहीं होते। हर चीज में रोड सड़का कोई भी भाजपा ने गरीब को बनाई है, कोई भाजपा ने तकलीफ बनाई है। पड़ती है तो भाजपा ने सयाद बनाई खान है। आगे खड़े रहते हैं कि नहीं खड़े रहते। रोड ये सब भाजपा ने बनाया, विकास भाजपा ने करी, भाजपा की राज में मोदी ने बनाया, सब कुछ मोदी ने करा, रोड अच्छा बनाया। अच्छा भाजपा को वोट दे दो हाँ। कोई दूसरी पार्टी लगता है राहुल गांधी यार नहीं आएगा कोई भी, क्यों नहीं आएगा, कुछ काम अच्छा नहीं करते वो लोग। कौन आएगा इस बार भाजपा या कांग्रेस भाजपा आवे कांग्रेस हमको कुछ फेट नहीं पड़ता है क्यों क्योंकि कुछ महंगाई नड़ती हमको, ये महंगाई सबसे महंगी पड़ती वोट देने जाने वाले हो वोट को देने जाएगा जरूर। किसको दोगे अभी देखो भाजपा को ही देना पड़ेगा और किसको क्यों? देंगे। ये भाजपा भी अभी है सब क्या दूसरी है पार्टी भी है ना कांग्रेस है भाजपा लेकिन कांग्रेस की भाजपा की आएगी अभी भी। आपको पसंद है भाजपा कौन पसंद है भाजप में कौन पसंद है નરેન્દ્ર મોદીજી તો આ તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદવાસીઓનો મૂડ અમુક લોકોએ એમ કીધું કે અમે ભાજપના સપોર્ટર છીએ તો અમુક લોકોએ એમ કીધું કે ભાજપ સિવાય બીજી કોઈ પાર્ટી આ વખતે સત્તા ઉપર આવે તો આ ઇમ્પોર્ટન્ટ છે તો અમારો વિકાસ થાય પણ તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો